Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. દેશમાં અલગ અલગ મુદ્દાઓ પર હરહંમેશ સટ્ટા લાગતા આવ્યા છે એવું આપણે જોતા આવ્યા છીએ. એ વરસાદનો સટ્ટો હોય કે પછી ક્રિકેટનો સટ્ટો હોય કે પછી લોકસભાની ચૂંટણીનો સટ્ટો જ કેમ ના હોય. લોકસભામાં આ વખતે સટ્ટો છે એ ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે, કારણ કે અનેક ઉતાર ચઢાવ સટ્ટા બજારમાં જોવા મળી રહ્યા છે. ખાસ બેઠકો માટે ખાસ બોલી લગાવવામાં આવી રહી છે અને કયા કેન્ડિડેટ હોટ ફેવરેટ પર ચાલી રહ્યા છે તેની માહિતીઓ પણ અવારનવાર મીડિયા સમક્ષ પણ આવતી રહેતી હોય છે. ત્યારે આજે આપણે આ રિપોર્ટમાં ભરૂચ લોકસભા બેઠકની વાત કરવાના છીએ કે ત્યાં સટ્ટા બજારમાં શું ભાવ બોલાઈ રહ્યા છે, કયા કેન્ડિડેટ છે હોટ ફેવરેટ પર છે અને તેમની હાર જીત પાછળ કેટલા રૂપિયાનો દાવ છે એ રમવામાં આવી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન વાળી બેઠક રહી છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ આ બેઠક હર હંમેશ ચર્ચાનો વિષય રહી છે, કારણ કે અહીં પ્રથમવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ હેઠળ ચૂંટણી લડી રહી હતી અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા પણ ચર્ચાનો વિષય રહ્યા. મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી હતી. ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર ખાસ અસર ભરૂચ લોકસભા બેઠકમાં જોવા મળી એવા વિશ્લેષકો પણ જે તારણ છે એ કાઢી રહ્યા છે, કારણ કે અહીં ઝઘડિયા અને ડેડિયાપાડા આ બંને સીટ પર વિધાનસભા સીટ હતી, તેમાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક વોટિંગ થઈ છે. તો આવી પરિસ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ સટ્ટા બજાર ખૂબ જ ગરમ જોવા મળી રહ્યું છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જે કાંટાની ટક્કર હતી એ સટ્ટા બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. પરંતુ શું સાચે મનસુખ વસાવા છે એ ફાઇટ ટફ ચૈતર વસાવાને આપી રહ્યા છે? ચૈતર વસાવાને આટલો અનુભવ રાજનીતિનો નથી અને બીજી બાજુ મનસુખ વસાવાની વાત કરીએ તો બહોળો અનુભવ ધરાવે છે. છેલ્લા કેટલાય સમયથી ભરૂચમાં તેઓ રાજ કરે છે. ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા ગણવામાં આવે છે મનસુખ વસાવાને, અને એવી પરિસ્થિતિમાં તેમનો સામનો છે એ ચૈતર વસાવા સામે થઈ રહ્યો છે. અહીંની બેઠક જે હતી એ અહેમદ પટેલ જ્યારે હયાત હતા ત્યારે પણ ત્યારથી ચર્ચામાં આવી, કારણ કે અહેમદ પટેલથી જ આ બેઠક ઓળખાતી થઈ હતી, અસ્તિત્વમાં આવી. ચર્ચાઓ વચ્ચે એવી પણ ચાલી હતી કે કદાચ મુમતાઝ પટેલને ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ આપી શકે છે, પરંતુ અહીં કોંગ્રેસે નક્કી કર્યું કે ઇન્ડિયા અલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક સાથે ચૂંટણી લડવાનો તેમને નિર્ણય છે એ કર્યો હતો. પરંતુ હવે સટ્ટા બજારની ખાસ વાત કરીએ તો અનેક ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે સટ્ટા બજારમાં, જ્યાં મનસુખ વસાવા 10 પૈસા સાથે હોટ ફેવરેટ પર છે. હવે જો જીત થાય છે, મનસુખ વસાવાની જીતના ભાવ છે એ 10 પૈસા બોલવામાં આવી રહ્યા છે તેવી વિગતો છે. અને એમની એ સાથે જ જો કોઈ વ્યક્તિ તેમની જીત પર 1 લાખ રૂપિયાનો દાવ અને વસાવા જીતી જાય તો તેમને 1 લાખના રોકાણ બદલ 10,000 રૂપિયા મળી શકે છે. આવી ચર્ચા ચાલી રહી છે કે સટ્ટા બજારમાં આવી રીતે ભાવ છે એ બોલવામાં આવી રહ્યા છે. અને હારની પણ આપણે વાત કરીએ તો જો મનસુખ વસાવાની હારનો ભાવ 15 પૈસા છે, એટલે જો મનસુખ વસાવા હારી જાય તો તેની હાર પર પૈસા લગાવનારને 1 લાખ રૂપિયાનો ફાયદો થશે. જો મનસુખ વસાવા જીતી જાય તો હાર પર પૈસા લગાવનારની રકમ છે એ જતી રહેશે. તો આ ભાવ છે એ મનસુખ વસાવા માટે અહીં સટ્ટા બજારમાં બોલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સમીકરણોની પણ આપણે વાત કરી લઈએ તો સટ્ટાના નેટવર્કને જાણવા અને બુકી સાથે અનેક લોકો છે એ વાતચીત પણ કરી રહ્યા છે, સંપર્કમાં હોવાની પણ વાતો આવી રહી છે. ત્યારે સટ્ટા બજાર પ્રમાણે ગુજરાતમાં કઈ કઈ પાર્ટી કેટલી સીટ લાવી શકે છે
તેની ચર્ચાઓ પણ ખૂબ જ વધારે થઈ રહી છે. અને અહીં ખાસ જો સટ્ટા બજારની ગુજરાતની વાત કરીએ તો તેમનો દાવો છે કે ભારતીય જનતા પાર્ટી જ અહીં તમામ બેઠક છે એ પ્રાપ્ત કરી શકે છે. 26માંથી 26 બેઠકો છે ભાજપને આવી શકે છે, પરંતુ આ વખતે કાંટાની ટક્કર જોવા મળી છે. કોંગ્રેસે પણ ખૂબ સારો પ્રયત્ન કર્યા છે. એવી ગુજરાતની 5થી 8 બેઠકો છે જ્યાં કાંટાની ટક્કર છે અને લીડ છે એ માત્ર 2 કે 4 બેઠકો ઉપર જે CR પાટીલે લક્ષ્યાંક રાખ્યો છે 5 લાખથી વધુ લીડનો, એ સાકાર થતો સટ્ટા બજારમાં નજર આવી રહ્યો છે. ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.